કેશોદના નવનિયુક્ત પીઆઈ તેમજ પ્રમોશન સબબ એસપી તરીકે નિયુક્ત થયેલા એસપી ટાંકનો સન્માન સમારોહ યોજાયો। કેશોદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી કડક અધિકારીની નિમણૂક કરવા પ્રયત્ન કરતા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ડીવાયએસપી તરીકે ટાંક સાહેબની નિમણૂક કરવામાં આવી। પોતાની કુનેહથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં સુધારો નજરે આવતા નગર શ્રેષ્ઠીઓના ચાહક વર્ગમાં ઉમદા છાપ ઊભી થઈ હતી। ડીવાયએસપી તરીકે ટાંક સાહેબ દ્વારા કરવામાં આવેલ કામગીરી અને પરંપરા તેઓની બદલી થયા બાદ જાળવવામાં સ્થાનિક દખલગીરી અને સમાધાનકારી વલણ અપનાવવામાં આવતા દબાયેલી સ્પ્રિંગ બમણી શક્તિથી ઉછાળો મારતા શહેરીજનોને ભૂતકાળ વાગળવો પડે છે। કેશોદના પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી તરીકે લાંબા સમયથી ફરજ બજાવેલા ટાંક સાહેબ તેમને એસપી તરીકે પ્રમોશન મળતા કેશોદમાં પીઆઈ તરીકે આવેલા ગોહિલ સાહેબનો સત્કાર સમારોહ યોજાયો। ટાંક સાહેબ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન ગંભીર ગુનાઓ ગણતરીની જ કલાકોમાં ઉકેલ લાવી પોતાનામાં રહેલી સૂઝબૂછથી જબર ચાહક વર્ગ ઊભો કર્યો। રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સૂત્ર પોલીસ પ્રજાનો મિત્ર છે। આ સૂત્રને સાર્થક કર્યું હતું। કેશોદના કમર્શિયલ ગ્રુપ દ્વારા કમર્શિયલ હોલમાં યોજાયેલ સત્કાર સમારોહમાં શહેરના રાજકીય તેમજ પદાધિકારીઓ અને આગેવાનો સહિત વિવિધ સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। એસપી ટાંક સાહેબ તેમજ પીઆઈ ગોહિલ સાહેબને પુષ્પગુચ્છ સાથે સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માનિત કર્યા હતા। કમર્શિયલના ટ્રસ્ટી ડીડી દેવાણીના જણાવ્યા મુજબ ટાંક સાહેબે ડીવાયએસપી તરીકે કેશોદ શહેરના સામાજિક ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રજા અને પોલીસ વચ્ચેનું અંતર ઘટાડી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરી હતી। જ્યાં દંડો ઉગામવાની જરૂર પડી હતી ત્યાં તેનો પણ ઉપયોગ કરી સુલેહ શાંતિ સ્થાયી હતી। કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાર્મિક તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવે એ માટે કાયમી આયોજકો સાથે સંપર્કમાં રહી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરેલ એસપી તેમજ કેશોદ પોલીસ સ્ટેશનમાં નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલની ધોરાજીથી કેશોદ ખાતે બદલી થતા તેઓને પણ આવકારવામાં આવ્યા। ટાંક સાહેબે જૂના સ્મરણો યાદ કરતા જણાવેલ કે તેઓ હંમેશા સારા લોકોને સાથે રાખી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવેલી હતી। કેશોદના ઉદ્ઘોષ ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। કેશોદની પ્રજાનો જે પ્રેમ છે એ પ્રેમ મને અહીંયા ખેંચી લાવ્યો અને મને પોલીસ અધિક્ષક તરીકેનું પ્રમોશન મળવા બદલ કેશોદની પ્રજા અને એના વતી જે અહીંયા ગ્રુપ ચાલે છે, કમિશન ગ્રુપ છે, પછી આઝાદ ક્લબ છે, સદભાવના ટ્રસ્ટ છે, લુહાણા યુવક મંડળ છે, લુહાણા ગ્રુપ છે, જલારામ મંદિર ગ્રુપ છે, ત્યાર પછી આહિર યુવક મંડળ છે, કાળિયા રાજપૂત નો સમાજ છે, એના તરફથી મારું સ્વાગત કરવામાં અને ખૂબ ખૂબ અને તમામ કેશોદના પ્રજાજનોનો આભાર માનું છું। અને એક એસપી સાયબર ક્રાઇમ તરીકે પણ મારે તમામ લોકોને એક કહેવું છે કે જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરો, જ્યારે નેટ બેન્કિંગ કરતા હોય કે સોશિયલ મીડિયા ઉપર કામ કરતા હોય ત્યારે હંમેશા એક વખત વિચારો, 20 સેકન્ડ આપો, તમે કંઈ પણ ક્લિક કરો છો, કોઈ મેસેજ ફોરવર્ડ કરો છો કે તમે કોઈનું ઓટીપી આપો છો તો વિચારો કે તમે શાના માટે કરી રહ્યા છો। ક્યાંય કોઈ ઇન્ટરનેટ ઉપરથી કોઈ ડરાવવામાં આવે, લલચાવવામાં આવે કે કોઈ ઉતાવળ કરવા માટે કહેવામાં આવે તો મહેરબાની કરી અને તમે લોકો એલર્ટ રહો અને ક્યાંય કોઈ સરેન્ડર નહીં થાઓ। કોઈ પણ વખતે જો સાયબર ક્રાઇમ થઈ જાય તમારી સાથે અથવા તમારા સંબંધીઓ સાથે તો યાદ રાખો 1930 1930 ઉપર તમામ કોઈ પણ કોલ કરી શકે છે। આ હેલ્પલાઇન 24 કલાક ચાલુ છે અને તમને તાત્કાલિક મદદ મળી શકે છે। આમાં જો ઝડપથી ફોન કરવામાં આવશે તો રિઝલ્ટ મળવાની સંભાવના પણ સારી રહેશે। જય હિન્દ।